આજે આપણે મારી ચેનલમાં જોઈશું સુરેન્દ્રનગરનું ફેમસ તીખું તમતમતું સરસ મજાનું લીલા ચણાનું શાક. લીલા ચણાનું શાક ખાવાની બહુ મજા આવતી હોય છે. લીલા ચણાનું શાક તીખું અને તમતમતું ખાસ કરીને શિયાળામાં ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. અમારા ઝાલાવાડમાં એટલે કે સુરેન્દ્રનગરનું ફેમસ એવું લીલા ચણાનું શાક અમે લોકો કેવી રીતે ઘરે બનાવીએ છીએ એની જોઈએ રેસીપી. મિત્રો, ખરેખર આ શાક હોય તે ખાવાની મજા બહુ આવે છે. આ શાક ખાસ કરીને અહીંયા ઝાલાવાડમાં ખેતરોની પાર્ટીઓમાં શિયાળામાં બહુ સરસ મજાનું શાક બને છે. તો ચલો આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમે હોટેલના શાકને પણ ભૂલી જશો એવું આપણે લીલા ચણાનું શાક ઘરે બનાવીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે લેવાના છે લીલા ચણા. તો અહીંયા સૌથી પહેલાં લીલા ચણા હોય એને ફોલી લેવાના છે. અહીંયા આશરે આપણે 250 ગ્રામથી વધારે અને 500 ગ્રામથી ઓછા એવા લીલા ચણાને મેં ફોલી લીધા છે. આ શાક આશરે 3 થી 4 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. અહીંયા આપણે સૌથી પહેલાં તેલ કેટલું લેવું? 400 ગ્રામ લીલા ચણા હોય એટલે તમારે 5 ચમચી તેલ ગરમ કરવા પ્રેશર કુકરમાં મૂકવાનું છે. આ શાક આપણે કુકરમાં જ બનાવવાનું છે. તો અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલથી અહીંયા આપણે જે વાડીઓમાં બનતું હોય છે, જે ખેતરોમાં બને છે લીલા ચણાનું શાક, જે લોકો શિયાળુ સ્પેશિયલ પાર્ટી હોય છે, આજે સુરેન્દ્રનગરનું સ્પેશિયલ લીલા ચણાનું શાક આપણે હવે બનાવીશું સ્ટેપ બાય સ્ટેપ. રાઈ અને જીરાથી વઘાર કરીશું. જીરું અને રાઈ તતડી જાય એટલે આપણે એમાં લાલ મરચાં ઉમેરી દેવાના છે અને સાથે આપણે 4 થી 5 ચમચી આદુ, લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. આ શાકની અંદર આદુ, લસણ અને મરચાંની પેસ્ટ થોડી ચડિયાતી ઉમેરવાની, તો જ શાકનો ટેસ્ટ વધારે સરસ આવે છે. અહીંયા મેં 15 થી 20 કળી લસણ ફોલી લીધું છે, સાથે 10 થી 15 લીલા મરચાં, જે તીખા નથી, વઢવાણી મરચાં અમારે અહીંયા મળે છે એ, અને સાથે થોડું આદું લીધું છે 10 ગ્રામ જેટલું. મિક્સરમાં પેસ્ટ બનાવી સાંતળી અને 2 મિનિટ થાય એ પછી આપણે 4 થી 5 ડુંગળી હોય એની મિક્સરમાં એકદમ ફાઇન ઝીણી બારીક પેસ્ટ બનાવી અને ઉમેરી દેવાની છે. આ પેસ્ટની અંદર આપણે તેલ સંતળાય ત્યાં સુધી આપણે તેલની અંદર જે આપણી પેસ્ટ હોય છે સંતળાવી જોઈએ, પાણીનો ભાગ બળી જવો જોઈએ ત્યાં સુધી સાંતળવાની છે. દર 1 મિનિટ થાય એટલે આપણે હલાવતું જવાનું છે. જો લીલા ચણાનું શાકને તમારે ખરેખર વધારે ટેસ્ટી અને ઘરે એકદમ મસ્ત વાડી જેવું બનાવવું હોય, હોટેલના રેસ્ટોરન્ટ સ્ટાઇલના શાકને તો એક બાજુ મૂકી દે એવી સરસ મજાની આ ગ્રેવી તૈયાર થાય છે. લોકો ખાશે ને તો ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે એવું મસ્ત મજાનું ટેસ્ટી બનશે આ શાક. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો હવે આપણું છે પાણીનો ભાગ છૂટો પડી રહ્યો છે ત્યારે 250 ગ્રામ લીલી ડુંગળી ઉમેરી દેવાની. લીલી ડુંગળી ખાસ ઉમેરવાની. લીલી ડુંગળી હોય એની અંદર જે તીખાશ હોય છે એના કારણે ચણાનો જે ટેસ્ટ હોય છે બહુ સરસ આવે છે. સૂકી અને લીલી ડુંગળી બંને ઉમેરવાની, પરંતુ લીલી ડુંગળી હોય એને ઝીણી ઝીણી સમારી લેવાની. સૂકી ડુંગળી હોય એને તમારે મિક્સરમાં ક્રશ કરવાની છે. બંને 250 ગ્રામનું મેઝરમેન્ટ સેટ કરવાનું. સામે આપણે 250 ગ્રામ ટામેટા લેવાના છે. આ શાક ધરાઈને 4 થી 5 વ્યક્તિ ખાઈ શકે છે. તો હવે આપણે લીલી ડુંગળી હોય એને 3 થી 4 મિનિટ સુધી સાંતળવાની. યાદ રહે, જે વસ્તુ ઉમેરો એનો પાણીનો ભાગ બાળવાનો, તો જ તમારી આ વસ્તુ ટેસ્ટી બનશે. આ ખાસિયત છે. બાકી પાણી પૂછું શાક બનશે, જરાય ટેસ્ટ નહીં આવે. તમે અહીંયા જોઈ શકો છો જે ઓનિયન છે, ગ્રીન ઓનિયન છે, સ્પ્રિંગ ઓનિયન છે, આપણે એનો બળી રહ્યું છે. આવી રીતે તેલ બધું જ ઉપર આવે ત્યાં સુધી આપણે આવી રીતે હલાવવાનું છે. એ પછી થોડા અમથા બારીક ટામેટાં ઉમેરી દેવાના. અહીંયા ટામેટાની પ્યુરી પણ ઉમેરવાની છે, પરંતુ એક ટામેટું આવી રીતે પીસીસમાં ઉમેરી દેવાનું છે અને એને થોડી વાર માટે સાંતળી લેવાનું. એ પછી આપણે ટામેટાની ગ્રેવી ઉમેરવાની છે. 250 ગ્રામ જેટલા ટામેટા મિક્સરમાં જ આપણે ગ્રેવી બનાવી લેવાની છે, ઉમેરી દેવાની છે. થોડું નમક ઉમેરી દઈશું આપણે. નમક ઉમેરવાથી જે પાણીનો ભાગ ટામેટાનો વધારે છૂટો પડે અને આપણા ટામેટાં છે તે વધારે એકદમ ઝડપથી ચડી જશે. તો હવે અહીંયા આપણે સરસ સાઈડ થવા દેવાનું. મસાલા બધા પાછળથી કરીશું. કહ્યું એમ નમક ઉમેરી દઉં છું. સાથે હવે આપણે મસાલા ઉમેરી દઈએ. હળદર, લાલ મરચું, રેશમ પટ્ટો મરચું, કશ્મીરી મરચું એટલે તીખાશ આવે, થોડું ધાણા જીરું ઉમેરી દઈએ, થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ. ટેસ્ટ અકોર્ડિંગ મેં અહીંયા બધી જ વસ્તુ ઉમેરી છે. સાથે હવે જે કોઈ વધારે ઓછા પ્રમાણમાં હશે એ ઉમેરી દેવાનો. ગરમ મસાલો આ શાકમાં ખાસ ઉમેરવાનો, એટલે આપણું આ શાક બહુ ટેસ્ટી બને છે, લાજવાબ બને છે. હવે અહીંયા હું ખાસ કરીને આ શિયાળો હોય એમાં જ મજા આવે છે. ગરમ મસાલો ઉમેર્યો મેં તમને કહ્યું એમ.
આપણે 1.5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દીધો છે. ટોટલ આપણું આ શાક આશરે 2 કિલો જેટલું થશે, કારણ કે આપણે બધી જ વસ્તુ 250 ગ્રામ 250 ગ્રામના મેઝરમેન્ટથી લીધી છે અને ચણા આપણા 500 ગ્રામ છે. અને આપણે સરસ રીતે હલાવી લઈએ. થોડું મને નમક ઓછું લાગ્યું છે, તીખાશ ઓછી લાગે છે, તો અડધી ચમચી રેશમ પટ્ટો, અડધી ચમચી કશ્મીરી મરચું, થોડું નમક ઉમેર્યું, સાથે કાચું જીરું ઉમેર્યું અને બધી જ મસાલાને આપણે 2 મિનિટ સુધી તેલમાં મીડિયમ આંચે સાંતળી લેવાના. એ પછી ફોલીને રાખેલા આપણા ચણા છે એ ઉમેરી દેવાના. હવે પાણી કેટલું ઉમેરવું? પાણી બહુ ઓછું, કારણ કે ચણાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. એટલે આપણે જેમ તમે પાણી વધારે ઓછું ઉમેરશો, આ ગ્રેવી ઓલરેડી છે, તમારું શાક રસાવાળું થવાનું જ છે. ઓકે, તો આપણે 3 મિનિટ સુધી હવે આપણે જે પણ ગ્રેવી બનાવી છે એને આપણે સેટ થવા દેવાની. ધીરે ધીરે ચણા ઉમેરતું જવાનું, હલાવતું જવાનું. ટોટલ 3 મિનિટ સુધી આપણે આમ જ ચડવા દેવાનું છે અને હલાવતું જવાનું. થોડા થોડા ચણા ઉમેરતું જવાનું, જેના કારણે મસાલો છે એ બધા ચણામાં ચડી જાય. તમારું શાક ટેસ્ટી બનાવવું હોય તો આ જ ખાસિયત છે. પાણી પછી ઉમેરો. પહેલા 2 થી 3 મિનિટ સુધી તમે ચણાને મસાલાની ગ્રેવી સાથે સેટ થવા દો. આવી રીતે ઉપર તેલ છૂટું પડવા લાગે એટલે સમજી લો કે આપણું છે. અને પાણી કેટલું ઉમેરવાનું? માત્ર ને માત્ર 1 જ ગ્લાસ, વધારે પાણી ઉમેરવાનું નહીં. ઓકે, તો અહીંયા મેં 2 અડધા ગ્લાસ એટલે ટોટલ 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે. માત્ર ને માત્ર આજે આટલું જ પાણી ઉમેરવાનું, વધારે નહીં ઉમેરવાનું. હવે હલાવી લેવાનું અને કુકરનું લીડ કવર કરવાનું છે. મીડિયમ આંચે 4 સીટી થવા દઈએ. ખરેખર કુકરમાં આ ચણાનું શાક બહુ સરસ બને છે. પાણી વધારે જેમ હશે તો ચણાનો છે એનો ટેસ્ટ ઓછો આવશે મસાલાનો. હવે અહીંયા તમે જોઈ શકો છો થોડો અમથો રસો છે. અહીંયા ચણાનું શાક આપણું 4 સીટી પછી બનીને રેડી થઈ ગયું છે. તો આવી રીતે આ ચણાનું શાક અહીંયા બનીને રેડી છે. હવે આપણે સર્વ કરીશું. તો બનીને રેડી છે શિયાળુ ચણાનું જીંજરાનું શાક. આ શાક બાજરાના રોટલા, રોટલી, પરાઠા, ભાખરી સાથે બહુ સરસ લાગે છે. આશા રાખું છું આપ સૌને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌનો સાથ સહકારથી ધીરે ધીરે આગળ વધું છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે.